પહાડો પર એવી તો ક્રૂરતા બતાવી કે મેદાનો પણ પાણી પાણી થઈ ગયા. નદીઓ એવી તોફાની બની કે લોકોએ પણ હાહાકાર મચાવી દીધો. ઘાટીમાં વરસી આફત. કુદરતના પ્રકોપ સામે લોકો લાચાર. જમ્મુ કાશ્મીરમાં વરસાદે પ્રચંડ આફત વરસાવી છે. છેલ્લા 2 દિવસથી પહાડો પર આભ ફાટતા ઘાટીમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. મેઘો અનરાધાર વરસતા હિમાચલ પ્રદેશના શિમલામાં અતિ ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો. પહાડો સરકતા રસ્તાઓ બ્લોક થયા હતા. ઉત્તરાખંડના દહેરાદૂનમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક વ્યક્તિ ફસાઈ ગઈ હતી, જેને તંત્ર દ્વારા સલામત રીતે બચાવી લેવામાં આવી. પાણીનું જોર એટલું હતું કે જવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસતા નદીઓ તોફાની બની ગઈ છે. 2 વ્યક્તિ નદીના પટમાં ફસાઈ ગયા હતા, જેને એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના ગુરેજમાં સવારથી અવિરત વરસેલા વરસાદમાં ઘર પાણીમાં તણાઈ ગયા હતા. પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વહેતો થયો હતો તો ઉધમપુરમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે 2 લોકો ફસાયા હતા. એનડીઆરએફના જવાનોએ પાણીમાં પહોંચી તેને સલામત રીતે સુરક્ષિત સ્થળ પર પહોંચાડ્યા હતા. જવાનોએ ભારે મહેનત કરી હતી. તો ગુજરાતના સુરતમાં પણ વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હતા. અસમની વાત કરીએ તો મેઘરાજા કોપાયમાન થયા છે. સાંબેલાધાર વરસાદના કારણે સ્થાનિક નદીઓ તેના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓથી સ્થિતિ ગંભીર બની ગઈ છે. ભરમૌર અને પાંગી વિસ્તારમાં નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો, જેના કારણે 3 મજૂરો ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી 3ને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ચંબા જિલ્લામાં ભારે વરસાદના પગલે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે ચંબા ભરમૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પ્રભાવિત થયો છે. તંત્રએ લોકોને નદી નાળા અને જોખમી વિસ્તારોમાંથી દૂર રહેવાની અપીલ કરી છે. જવાનોએ જીવ જોખમમાં નાખી ફસાયેલા 3 શ્રમિકોને બચાવી લીધા હતા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે જીવ સટોસટીનો ખેલ જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. અનરાધાર વરસાદથી નદી તોફાની બની ગઈ છે. અવનવા રસ્તાઓ શોધી નદીઓનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે તો ડેમ ઓવરફ્લો થવા લાગ્યા છે. જમ્મુ કાશ્મીરના સલાલ ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ ગઈ છે. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે. તંત્ર દ્વારા સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખોલાતા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. તો જમ્મુ કાશ્મીરના રિયાસીના મહોરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. અચાનક જોરદાર પ્રવાહથી રસ્તા પર નદીઓ વહેતી થઈ હોય તેવો માહોલ જોવા મળ્યો. પાણીના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 4 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને 4ને સુરક્ષિત બહાર કાઢ્યા. તંત્રએ પાણી ભરાયેલા વિસ્તારો અને વહેતા નાળાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદે ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે, જ્યારે પહાડી વિસ્તારોમાં પાણી અને કાટમાળ ઘરોમાં ઘૂસી જતા અનેક મકાનોને નુકસાન થયું. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ અને ક્ષતિગ્રસ્ત બનતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરામાં પૂર પ્રભાવિત વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવ્યો. ભારતીય સેનાએ હેલિકોપ્ટરની મદદથી મૃતદેહને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. પૂંછમાં અચાનક આવેલા પૂરમાં 11 સ્થાનિકોના મોત થયાના સમાચાર છે. લેન્ડસ્લાઇડમાં 7 અને ડોડામાં 2 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 20 પર પહોંચ્યો છે.
અનેક લોકો હજુ પણ ગુમ છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ જમ્મુ ડિવિઝનમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પ્રશાસને લોકોને નદી નાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. તો જમ્મુ કાશ્મીરના ભદેરવા સહિતના વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ડોડા, ભલીસા સહિતના પંથકમાં પાણી જ પાણી જોવા મળ્યું. ભારે વરસાદના કારણે રોડ પર નદીઓ વહેતી થઈ હતી. ભારે વરસાદના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જમ્મુ કાશ્મીરના ગુરેઝ સ્થિત તુલેલ ઘાટીમાં હમણાં જ ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. સાંબેલાધાર વરસેલા વરસાદના કારણે પાણી જ પાણી જોવા મળ્યું. પહાડો પરથી વરસેલી આફતના કારણે નદીઓ તોફાની બની તો કેટલીય જગ્યાઓ પર ભૂસ્ખલન થયાના પણ સમાચાર મળ્યા. જમ્મુ કાશ્મીરના ગુરેઝની તુલેલ ઘાટીમાં અચાનક આવેલા ભીષણ ફ્લેશ ફ્લડે ભારે તબાહી મચાવી છે. આજે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવેલા ભીષણ પૂરના કારણે મોટા પાયે તારાજી સર્જાઈ છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો તણાઈને આવ્યા હતા. કેટલાક વાહનો અને કાર પાણીમાં ડૂબ્યા. બેલા બસ સ્ટેન્ડનો વિનાશ થયો અને અનેક વાહનો તણાઈ ગયા હતા. હજુ પણ નદીમાં પાણીનું જોર છે. પાણીનો પ્રવાહ ઘટ્યો છે, પણ લોકોની હાલાકી વધી ગઈ છે. અધિકારીઓએ લોકોને ઉફાન પર આવેલી નદીઓ, નાળાઓ અને વરસાદી પાણીના પ્રવાહોથી દૂર રહેવાની કડક અપીલ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી ફ્લેશ ફ્લડથી જાનમાલને તાત્કાલિક જોખમ રહેલું છે. ઉધમપુરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે અને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના કાશ્મીર તરફ જતા અપ ટ્યુબ પર શારદા માતા મંદિર, થરાડ, બાલી નલ્લા અને ખેરી વિસ્તારમાં પથ્થરો ધસી આવ્યા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારને અસ્થાયી ધોરણે ડાઉન ટ્યુબ તરફ વાળવામાં આવ્યો છે, જ્યારે NHAIની ટીમો કાટમાળ હટાવવા અને માર્ગને સુરક્ષિત બનાવવા માટે સતત કામગીરી કરી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પૂર અંગેની ચેતવણી જાહેર કર્યા બાદ ઉધમપુરના ડેપ્યુટી કમિશનર મિંગા શેરપાએ જણાવ્યું કે લોકોને 23 જુલાઈ સુધી બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરાઈ છે. સતત વરસાદથી થયેલા ભૂસ્ખલનને દૂર કરવા માટે રોડ ક્લિયરન્સ ટીમો 24 કલાક કામગીરી કરી રહી છે અને મોટાભાગના મુખ્ય માર્ગો હાલ ખુલ્લા છે. સતત વરસાદના કારણે કેટલાક આંતરિક, ગ્રામ્ય અને પંચાયત માર્ગો પર અસ્થાયી અવરોધ ઊભા થયા છે, જ્યાં માર્ગ પુનઃસ્થાપનની કામગીરી ચાલુ છે. देखिए, IMD की वार्निंग के तहत ज़िला प्रशासन उधमपुर ने पूरा जो अपना सिस्टम है एक्टिवेट कर रखा है. हमारा जो डिस्ट्रिक्ट इमरजेंसी ऑपरेशन सेंटर है 24/7 एक्टिवेटेड है और जितना भी हमारा तंत्र हो, हमारे जितने भी तहसीलदार, SDM, ACR, ADC साहब सारे फील्ड में हैं. कल भी कई सारे इंस्पेक्शन किए गए हैं. इसके अलावा जितने भी हमारी टीम्स हो, पुलिस की हो, PWD की हो, वो सारे तैयार हैं कि कहीं पे भी कोई इमरजेंसी हो उसको कैटर करने के लिए. हमारी यही कोशिश है कहीं पे भी कोई ब्लॉकेज आता है उसको इमीडिएटली क्लियर करें. ઉધમપુરમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે અને જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના કાશ્મીર તરફ જતા અપ ટ્યુબ પર શારદા માતા મંદિર, થરાડ, બાલી નલ્લા અને ખેરી સહિત અનેક સ્થળોએ પથ્થરો ધસી આવ્યા છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારને અસ્થાયી ધોરણે ડાઉન ટ્યુબ તરફ વાળવામાં આવ્યો છે, જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમોએ માર્ગ પરથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે. खराब मौसम और तेज़ बारिश के चलते नेशनल हाईवे जो हमारा उधमपुर से चिनैनी वाला स्ट्रेच है, इसमें बहुत सारी जगहों पर शूटिंग स्टोन्स और मड स्लाइड्स आई हुई हैं. अभी भी कंटिन्यू बहुत सारी जगहों पर शूटिंग स्टोन्स आ रहे हैं. जिस तरह शारदा माता मंदिर के पास आई हुई है पस्सी, एक खैरी में आई हुई है, दवाल ब्रिज के पास आई हुई है. तो रोड जो है ब्लॉक है. इसमें जो LMV है वो हमने डाउन ट्यूब में चला रहे हैं. હવામાન વિભાગની આગાહી મુજબ કાશ્મીર ખીણમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. શ્રીનગરમાં વહેલી સવારથી સતત વરસાદ ચાલુ છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ ગયા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. हम इस वक्त श्रीनगर में मौजूद है. यहाँ पर भी बारिशें हुई आप देख रहे हैं. मुख्तलिफ इलाकों में जो पानी है सड़कों पर जमा हुआ है. ये देखिए जहांगीर चौक एरिया का ये हाल है. यहाँ पर आप देखिए किस कदर जो पानी है सड़कों पर जमा हुआ है और गाड़ियां किस तरह से इस पानी के बीच में चल रही है. हालांकि गर्मी से लोगों को राहत मिली, लेकिन कहीं ना कहीं जो बारिश है कई लोगों के लिए ये मुसीबत भी बढ़ रही है. जिससे आपको मालूम है कई बाला इलाकों में फ्लैश फ्लड्स आए,
कई लोगों के घरों में पानी घुसा है और वही श्रीनगर में भी जो वाटर लॉगिंग का मसला है, इससे लोगों को मुश्किलात का सामना है। ये देखिए, ये हम जो तस्वीरें हैं श्रीनगर से दिखा रहे हैं, जहांगीर चौक एरिया से। आप देख रहे हो किस तरह से यहाँ पर पानी जमा हुआ है। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચેનાબ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। સલાલ ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે અને ખરાબ હવામાનના કારણે શ્રી માતા વૈષ્ણો દેવી તથા શિવખોરીની યાત્રા સતત બીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે વહીવટી તંત્રે મહોરે ધરમારી માર્ગ પર રાત્રિના સમયે વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે। ચેનાબ નદીના કિનારે રહેતા લોકોને નદીથી દૂર રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધી જાનહાનિ કે મિલકતને કોઈ નુકસાન થયાના અહેવાલ નથી। જો કે વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોને તમામ સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે। લદ્દાખના કારગિલ જિલ્લામાં ભયંકર ફ્લેશ ફ્લડની ઘટના સર્જાઈ હતી। અચાનક આવેલા પૂરના પ્રચંડ પ્રવાહે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી હતી। ભારે વરસાદ બાદ નાળાઓ અને પહાડી પ્રવાહોમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી અને કાટમાળ ફરી વળ્યા હતા। પ્રચંડ પૂરના કારણે અનેક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ હતી અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। તંત્રે પરિસ્થિતિ પર સતત નજર રાખીને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સુરક્ષા કામગીરી હાથ ધરી છે। લોકોને નદી નાળાઓ અને જોખમી વિસ્તારોની નજીક ન જવાની તેમજ હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। અઢાર જુલાઈ 2026ના રોજ ભારતના ઉત્તરાખંડ રાજ્યના બાગેશ્વર જિલ્લાના કપકોટ વિસ્તારમાં ભીષણ ભૂસ્ખલનની ઘટના બની હતી। અચાનક પહાડનો વિશાળ ભાગ ધસી પડતા ભારે પથ્થરો, માટી અને કાટમાળનો પ્રચંડ પ્રવાહ નીચે તરફ ધસી આવ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભૂસ્ખલનના કારણે માર્ગો અવરોધાઈ ગયા હતા અને આસપાસના વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ હતી। ભારે પથ્થરો અને કાટમાળના કારણે અનેક સ્થળોએ નુકસાન થયું હતું, જ્યારે સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા અને રાહત કામગીરી શરૂ કરી હતી। સતત વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધતા લોકોને સાવચેતી રાખવાની અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી હતી। વાર્ષિક ચોમાસાની મોસમે ભારે તબાહી મચાવી છે। મેક્સિકોના સોનોરા રાજ્યના નોગાલેસ શહેરમાં આવેલા ભીષણ પૂરમાં ઓછામાં ઓછા 2 લોકોના મોત થયા હતા। પૂરના પાણીથી રસ્તાઓ જોખમી જળમાર્ગોમાં ફેરવાઈ ગયા, અનેક વાહનો તણાઈ ગયા અને વ્યાપક નુકસાન થયું। રોમાનિયાના પ્રાહોવા કાઉન્ટીના બુસ્ટેની શહેરમાં ધોધમાર વરસાદ બાદ આવેલા ભીષણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। અચાનક આવેલા પૂરના પ્રચંડ પ્રવાહે સમગ્ર વિસ્તારને જળબંબાકાર બનાવી દીધો હતો। શહેરના અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। કાદવ મિશ્રિત પૂરના તેજ પ્રવાહમાં અનેક કારો તણાઈ ગઈ હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનો સુધી પહોંચી ગયું હતું। સ્થાનિક તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે તથા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે। ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। ચીનના શાંઘાઈ શહેરમાં ધોધમાર વરસાદને પગલે ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। સતત વરસેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે મુખ્ય માર્ગો અને અંડરપાસ જળબંબાકાર બની ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી। અનેક વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। પૂરના કારણે સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બની ગયું હતું। અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। પાણીના નિકાલ તેમજ રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ચીનમાં આવેલા વિનાશક પૂરના કારણે લોકોની હાલત કફોડી થઈ ગઈ છે। ભારે વરસાદ અને બાદમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા। રસ્તા પર ગળાડૂબ પાણી, અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બચાવવા તંત્ર કામે લાગ્યું છે। બચાવ ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા કવાયત તેજ કરાઈ છે। અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતના પારુન વિસ્તારમાં પૂરના પ્રચંડ પ્રવાહ સાથે ભારે પથ્થરો અને કાટમાળ ધસી આવ્યા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી। પૂરના જોરદાર પ્રવાહે એક હોટેલ તેમજ અનેક રહેણાંક મકાનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। અનેક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ હતી।
જ્યારે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખીને નુકસાનનું મૂલ્યાંકન અને રાહત કામગીરીમાં જોડાયું હતું. અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં આવેલા વિનાશક પૂરને લઈને સત્તાવાળાઓએ ગંભીર સમાચાર આપ્યા છે. અધિકારીઓના મતે આ ભીષણ પૂર હોનારતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે, જ્યારે 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત અનેક લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે. અચાનક આવેલા પૂરના જોરદાર પ્રવાહે અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. રહેણાંક મકાનો, રસ્તાઓ અને અન્ય માળખાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત ટીમો સતત કામગીરી કરી રહી છે અને લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. સત્તાવાળાઓએ મૃત્યુઆંક અને નુકસાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, કારણ કે અનેક વિસ્તારોમાં હજી પણ બચાવ કામગીરી ચાલી રહી છે. અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતના પારુન વિસ્તારમાં વિનાશક ભૂસ્ખલન અને પૂર બાદ સ્થિતિ વણસી છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધી 23 લોકોના મોત થયા છે, 80 લોકો ઘાયલ થયા છે અને લગભગ 100 લોકો હજુ પણ લાપતા છે. બચાવ અને રાહત ટીમો સતત શોધખોળ અને બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અધિકારીઓને આશંકા છે કે કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોઈ શકે છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. આજે અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતના પારુન વિસ્તારમાંથી સામે આવેલા ચોંકાવનારા દ્રશ્યોમાં વિશાળ ભૂસ્ખલન અને કાદવનો પ્રચંડ પ્રવાહ સમગ્ર વિસ્તારમાં ફરી વળતો જોવા મળ્યો હતો. જીવ બચાવવા માટે લોકો જીવના જોખમે દોડતા જોવા મળ્યા હતા, જે આ કુદરતી આફતની ભયાનકતા અને વિનાશક તાકાતને સ્પષ્ટ રીતે દર્શાવે છે. આ વિનાશક દુર્ઘટનામાં અનેક મકાનો તથા અન્ય માળખાને નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત ટીમો સતત અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. મલેશિયાના પેટાલિંગ જયા વિસ્તારમાં આવેલા એમવે મુખ્યાલય આસપાસ ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના પાણી એટલા વધી ગયા છે કે અનેક વાહનો અડધા સુધી પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદ બાદ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે અને વાહન વ્યવહાર તેમજ જનજીવન પર ગંભીર અસર પડી છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને જરૂરી રાહત અને સુરક્ષા પગલાં લઈ રહ્યું છે. શહેરમાં ફરી રહી છે ખૂંખાર દહેશત. 4 પગે ફરતી આ દહેશતે અમદાવાદના ઘુમાના લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. શહેરમાં દહેશતનો છે માહોલ. લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. રાત પડી કે થઈ ગયો સન્નાટો. આ દ્રશ્યો ઘુમા વિસ્તારમાં આવેલી એ સોસાયટીના, જ્યાં પાછલા 30 કલાકથી લોકો ડરના માહોલમાં છે. લોકો ઘરની બહાર નીકળતા પણ ફફડી રહ્યા છે. 19 જુલાઈએ રાત્રે 2 વાગે સોસાયટીમાં આવી હિંસક દહેશત. નામ છે દીપડો. જી હા, અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રાત્રે 1:30 વાગ્યાની આસપાસ દીપડાએ દસ્તક દીધી. સીસીટીવીમાં દીપડાને જોઈ લોકોને પરસેવો પડી ગયો. પણ કરવું શું? વન વિભાગ, પોલીસ, વિવિધ ટીમોએ આખી સોસાયટીમાં દિવસભર પરસેવો પાડ્યો, પણ દીપડો દેખાયો નહીં. પાંજરા ગોઠવ્યા, પણ દીપડો પકડાયો નહીં. દિવસભરની ગતિવિધિ અને ભાગદોડ બાદ જેવી જ રાત પડી, લોકોના હાંજા ગગડવા લાગ્યા. દીપડો પકડાયો નથી, હવે કરવું શું? તેવામાં વન વિભાગે પણ બહાર ન નીકળવા સલાહ આપી દીધી. પણ આ દહેશતભરી રાતમાં પણ ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર હતા. અમારા સંવાદદાતાએ એ જગ્યા પરથી રિપોર્ટિંગ કર્યું જ્યાંથી દીપડો પ્રવેશ્યો હતો. અમદાવાદમાં દીપડાએ દહેશત વધારી છે અને શહેરના પોસ્ટ વિસ્તાર ગણાતા ઘુમા વિસ્તારની સોસાયટીમાં ગઈકાલે 1:45 વાગે દીપડો દેખાયો હતો અને તેને લઈને સોસાયટીના રહીશો અને સ્થાનિક વિસ્તારની જે સોસાયટીઓના રહીશોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે અને તેને લઈને સવારથી વન વિભાગની ટીમ અને કાંકરિયા ઝૂની ટીમ છે તેઓએ અહીંયા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ આપ જે જોઈ શકો છો કે ઘુમા વિસ્તારનો આ જંગલ વિસ્તાર છે કે જ્યાં વન વિભાગની ટીમે પડાવ નાખ્યો છે અને અત્યારે પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમને આશંકા છે કે દીપડો જે છે ગઈકાલે રાત્રે જે રીતે સ્થાનિક લોકોએ પણ જોયો હતો અને સીસીટીવીમાં પણ દીપડાના જે દ્રશ્યો જોવા મળ્યા છે અને તેને લઈને હવે દીપડો આ જંગલ વિસ્તારમાં ગયો હોય તેવી આશંકા છે. તેને લઈને અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા છે જેથી કરીને દીપડાને જે છે તે પાંજરે પૂરી શકાય.
સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ ટીમ દ્વારા વન વિભાગની ટીમ અત્યારે પણ આ જંગલ વિસ્તારમાં પડાવ નાખી અને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી છે. એક તરફ દીપડાને પકડવા સમગ્ર વન વિભાગની ટીમ ધંધે લાગી તો બીજી તરફ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હિંમતભેર હાથમાં ટોર્ચ લઈ સતત જાગતા રહ્યા. તો લોકો ઘરમાં પણ શાંતિથી રહી શકે તેમ ન હતા. લોકો તેમના બાળકોની સુરક્ષાને લઈ સતત ચિંતામાં દેખાયા. વધારે ગભરાઈ ગયા હતા. બધો બહુ ડરનો માહોલ છે અહીંયા અત્યારે વહેલા અમે જમી કરીને અત્યારે સુઈ જ જવાના છીએ. રાતે કોઈ બહાર જવાની ના પાડી છે સાહેબે. ફોરેસ્ટ વાળાને વિનંતી કે હવે પકડી નાખશે જલ્દી કરશે, તેથી ગભરાઈ ના. દીપડો ગઈકાલે રાત્રે દેખાયો. જે બાળકો જે છે તમારા એ પણ અહીંયા હોય છે. કેટલો ભય લાગી રહ્યો? લાગે જ ને, ડર તો લાગે જ ને, તે તો લાગે. એ અત્યારે હાલ અમે આ ઝૂંપડામાંથી અહીં ઓફિસે હુવા જતો રહેવાના, બૈરા છોકરા બધું લઈને, એટલી બીક છે. રાત્રે બહાર નીકળવાનું નહીં એવું? હા, બહાર નહીં નીકળવાનું બહાર રાત્રે. ભાઈ આપણી સાથે. ભાઈ શું કહેશો, જે પ્રકારે દીપડો દેખાયો હતો રાત્રે ગઈકાલે, ત્યારથી અત્યારે વન વિભાગ તો અત્યારે એને પકડવા માટેની કવાયત કરી રહ્યું છે. લોકો તમારા બાળકોને લઈને તમને કેટલી ચિંતા છે, શું કહેશો? નાના બાળકો હોય દરેકને ચિંતા તો હોય જ ને સાહેબ. બહુ વધારે પડતી ચિંતા છે કે જ્યાં સુધી દીપડો ના પકડાય ત્યાં સુધી દરેકનું ધ્યાન રાખવું એ ફરજ છે બધાની. એટલે બીક તો વધારે છે જ બધાની, કે જેટલું બને એટલું જલ્દી આનું નિવેડો આવે એવું ઈચ્છીએ છીએ અમે. એટલો ડર લાગી રહ્યો ગઈકાલે રાત્રે? બહુ ડર છે, કારણ કે નાના બાળકો બધા છે જ, એટલે ડર તો બધાને બહુ જ છે કે જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી બધાનું અમારે ધ્યાન રાખવાનું બહુ બીક છે એમ. આખી રાત દીપડાને પકડવા ધંપછાડા ચાલ્યા, પણ દીપડો વન વિભાગને હાથ તાળી આપી નીકળી ગયો. હવે દીપડો ગયો તો ગયો ક્યાં એ સવાલ છે, કારણ કે લોકોમાં દીપડાને લઈ ભારે ડરનો માહોલ છે. એક સમયે લોકોના અવાજથી ગૂંજતી આ સોસાયટી હાલ ભયંકર બની ગઈ છે. કેવી સ્થિતિ સોસાયટીની અંદર છે? કેવો માહોલ રાતનો રહ્યો હતો આપની સોસાયટીની અંદર? અમને જંગલ ખાતા અને અધિકારીઓએ જ સૂચના આપી હતી કે અંધારું થાય પછી સાંજે રાત્રે બહાર નીકળવું નહીં, કારણ કે આ નોક્ટર્નલ એનિમલ છે, રાત્રે નીકળશે. એટલે અમે સૂચનાનો પ્રોટોકોલનો અમલ કરી રહ્યા છે. અને એના કારણે એવું થયું છે કે સોસાયટીની જે નોર્મલ લાઈફ હતી ને, કે રોજે સાંજે બધા ઇવનિંગ વોક ઉપર નીકળે, સવારના મોર્નિંગ વોકમાં નીકળે, બધા પેટને લઈને ચાલવા નીકળે, નાના છોકરાઓ રમતા હોય, સિનિયર સિટીઝન સોસાયટીમાં ફરતા હોય, એ માહોલ કરફ્યુ જેવો થઈ ગયો. અમદાવાદમાં દીપડો ઘૂસ્યાને આટલા કલાક થઈ ગયા, પણ દીપડો વન વિભાગના હાથે લાગ્યો નથી. દીપડાને શોધવા હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે. વન વિભાગ દ્વારા થર્મલ ડ્રોનના માધ્યમથી આસપાસના વિસ્તારમાં સર્વે ચાલુ છે. વન વિભાગે શેલા તરફ જતી કેનાલની આસપાસ હાલ તો સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે. 1.5 થી 2 કિલોમીટર વિસ્તારને કોર્ડન કરાયો છે. 22 વનકર્મીઓની ટીમ સતત પેટ્રોલિંગમાં તૈનાત છે. હવે ક્યારે દીપડો પકડાય છે તે જોવું રહ્યું.